बोलिए श्री विष्णु भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। કાંઠા ગોરની વાર્તા। ગંગાનગરમાં એક ડોસીમાં રહેતા હતા। ડોસીમાને બે દીકરાઓ હતા, બંનેને પરણાવી દીધા છે। મોટી વહુ ખૂબ જ અભિમાની અને ધનવાન પરિવારની હતી, પરણીને તરત જ અલગ થઈ ગઈ છે। નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી હતી। ડોસીમાં નાની વહુની સાથે રહેતા હતા। વહુ દીકરો અને ડોસીમાં ભગવાન જે આપે એમાંથી સંતોષ માનતા અને જપ તપ કરતા હતા, ભગવાનનું ભજન કરતા હતા। એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ આવ્યો છે। ડોસી વહુએ વ્રત લીધા છે। નાની વહુને એમ થયું કે આવું પવિત્ર અને ફળદાયી વ્રત જો જેઠાણી પણ કરે તો ખૂબ સારું કહેવાય। એવો વિચાર કરી અને દેરાણી તો જેઠાણીની પાસે ગઈ છે અને કહે છે કે હે જેઠાણી, તમે પણ આ વ્રત કરો। ત્યારે જેઠાણી બોલી કે જા ભાઈ જા, હું કંઈ તારા જેવી નવરી નથી, મારી પાસે તો ઘડી કંઈ નવરાશ નથી। મારે તો ધણી દુકાનેથી આવે, દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરમાંથી આવે। મારે તો જમવા માટે 32 ભોજન અને 33 શાક જોઈએ છે। મારે તો કપાળે ટીકો, કાખમાં કીકો અને ઝૂલતું પારણું અને કમર વલોણું, ખદખદતી ખીચડી અને સુવાવળી દીકરી। મારે તો કોઈ ટીલા ટપકા કરવા નથી, મારે તો કોઈ ઉપવાસ કરવા નથી। ભગવાન જાય રસાતાળ અને કાંઠા ગોરનું ફૂટે કપાળ। તું તારે ભજ તારા ભગવાનને અને જમાડ તારા બ્રાહ્મણોને। મારી જાણે બલારાત, જા અહીંયાથી અળગી ખસ। આવું અપમાન ભર્યા શબ્દો બોલી અને નાની વહુનું ખૂબ જ અપમાન કરી દીધું છે। પરંતુ નાની વહુ બિલકુલ શોક કર્યા વગર પાછી ઘરે આવી છે। એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા લાગી છે અને ભાવથી પુરુષોત્તમ ભગવાનના ભજન કરવા લાગી છે। રોજ બ્રાહ્મણોને જમાડી અને પછી જમે છે। રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જાય છે। આ વાતને થોડા દિવસ વીતી ગયા છે। કાંઠા ગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા છે। ધણી પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, દીકરી સાસરેથી ના આવી અને વહુ પિયરમાં જ રહી ગઈ, ઢોર સીમમાં જ રહી ગયા। જેઠાણીના શોકનો પાર ન રહ્યો। એ તો રડતી રડતી દેરાણી પાસે ગઈ છે અને રોવા લાગી છે। મારો દીકરો અને ધણી ખોવાઈ ગયા છે, મારી દીકરી સાસરેથી ના આવી, મારી વહુ પિયરમાંથી ના આવી, મારું તો કિસ્મત રૂઠી ગયું છે। ત્યારે ડોસીએ એને સમજાવ્યું કે આ તો કાંઠા ગોરનો કોપ છે, માટે વ્રત કરો અને કાંઠા ગોરને રાજી કરો। હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાંઠા ગોરનું અપમાન કર્યું એટલે આવા દાડા આવ્યા છે। એણે મનથી કાંઠા ગોરની માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે। જેઠાણીએ તો ખભે લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ લીધા, ધૂપ દીપ પુષ્પ વગેરે લઈ, અબીલ ગુલાલ લઈ, શ્રીફળ સોપારી લઈ અને કાંઠા ગોરનું ભાવથી પૂજન કર્યું છે। આંખના આંસુઓથી કાંઠા ગોરના ચરણ પખાળ્યા છે। આજીવન વ્રત કરવાના પવિત્ર સંકલ્પ કર્યા છે। કાંઠા ગોરની કૃપાથી છેવટે સારા વાના થઈ ગયા છે। પતિ પુત્ર પાછા ફર્યા છે, દીકરી સાસરેથી આવી છે, વહુ પિયરમાંથી પાછી આવી છે, ઢોર સીમમાંથી પાછા આવ્યા છે। આ બધું જોઈ અને જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ છે અને કાંઠા ગોરનો આભાર માનવા લાગી છે। મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે અધિક માસનું વ્રત કરી અને કાંઠા ગોરનું વ્રત કરશે એવો મનોમન એણે સંકલ્પ કર્યો છે। બ્રાહ્મણોને જમાડી અને વ્રતનું ઉજવણું કર્યું છે। જે કોઈ પૂજે કાંઠા ગોરને, કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિની છોડ ઉડે અને વૈકુંઠે વાસ થાય। એ કાંઠા ગોર પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી વ્રત કરનાર સૌ કોઈને ફળજો। બોલીએ શ્રી પુરુષોત્તમ